સુરતના ગભેડી ઊન વિસ્તારમાં યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ શરૂ કરાઈ છે। કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાના હસ્તે ઉદ્ઘાટન કરાયું। આરોગ્ય સંભાળ સેવાઓને વધારવાની દિશામાં નોંધપાત્ર પગલામાં સુરતની યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ મોખરે હોય તેમ કહીએ તો નવાઈ નહીં। સુરત ખાતે યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલની ઊન ખાતે શરૂ થઈ છે। સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરતી સુરતના ઊન વિસ્તાર ખાતે નવનિર્મિત યુનિવર્સલ હોસ્પિટલથી ડાયમંડ નગરી, સિલ્ક સિટી અને બ્રિજ સિટી ઉપરાંત શહેરને નવી ઓળખ મળશે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન બની રહેશે। અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી યુનિવર્સલ હોસ્પિટલનું આજે કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે ઊન ખાતે રહેતા અને યુનિવર્સલ જીયા જુમ્મા અયાઝભાઈ અને મોહમ્મદભાઈ ઉપસ્થિત રહ્યા હતા। जी आ हॉस्पिटल में कई कई फैसिलिटीज है, कया कया डॉक्टर आवशे? अस्सलाम वालेकुम, माરું નામ મોહમ્મદ ડાભેલિયા છે। હું ટ્રસ્ટના યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ છું ને આ હોસ્પિટલના અંદર જનરલ ફેસિલિટી તો છે જ આપણી, પણ એક તમામ 16 ડૉક્ટરોની આપણી ટીમ છે, બરાબર। તેમાં જનરલ ફિઝિશિયન છે, ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન છે, ત્યાંથી ચાલેલા લેપ્રોસ્કોપી સર્જન છે, બરાબર। ENT ડિપાર્ટમેન્ટના તમામ સર્જન આપણે ત્યાં અવેલેબલ છે ને તેમાં ખાસ પ્રસૂતિ વિભાગ તો ખાસ કરીને આપણા 4 લેડીઝ ડૉક્ટર અવેલેબલ રહેશે। તેમાં રાતના 24 કલાક ઇમરજન્સીમાં બી લેબોરેટરી ફેસિલિટી, મેડિકલ ફેસિલિટી, તમામ જનરલ ફેસિલિટી, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ બી આપણું ઇમરજન્સીમાં આપણે ચાલુ છે, 24 કલાક ચાલુ છે। जी आपका नाम? मेरा नाम मोहम्मद सईद जुम्मा है। सईद भाई, ये कौन सी जगह है और आज आप क्या वजह से यहाँ पे आना हुआ? ये बहुत अच्छा काम के लिए मुझे आने का मौका मिला और उन्होंने बुलाया, और ये ऐसा बेहतरीन काम है ये यूनिवर्सल चैरिटेबल ट्रस्ट के हॉस्पिटल का, जिसके अंदर अल्लाह इनको खूब से गांव की और आजू बाजू के गाँव की और गरीब और मध्यम वर्ग और तमाम लोगों के लिए खिदमत का मौका दिया है। उनको खूब तरक्की मिले और मेरी दुआ है। મારું નામ જીયાભાઈ જુમ્મા છે અને આજરોજ અમે અયાઝભાઈ અને મોહમ્મદભાઈ સાહેબની યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલની સ્થાપના કરી છે। આજના દિવસે ઉદ્ઘાટનમાં વલસાડથી ગૌરવભાઈ પંડ્યા જે AICC મેમ્બર છે, મકસુદભાઈ મિર્ઝા, રાજ મહેતા જે એક હોસ્પિટલના ટ્રસ્ટી છે, અમારા ગામના આગેવાનો, અમારા સમાજના આગેવાનો સાથે અમારા ઘણા લગભગ વર્ષ 2 વર્ષથી આ વાતની ચર્ચા ચાલતી હતી કે ઊન વિસ્તારમાં ગરીબ અને જરૂરતમંદ લોકો ઘણા બધા છે, તો એમના માટે તમે કંઈક કરો।